हेलो एवरीवन, जय श्री कृष्ण। केम छो? मजा हशो बधा? मजा हशो। તો ધ્રુવી કરે છે માધવની સેવા અને મમ્મા કરે છે આરામ. તો ધ્રુવી ગીત ગાય છે, કોને કહેતે ભગવાન ખાતે નહીં, બોર सबरी के जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. माँ यशोदा के जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. તો ધ્રુવીબેન કરી રહી છે માધવની સેવા. તો હું ગયા ચોકડીમાં કામ કરતી હતી. કામ કરતાં છે ને ફોન આવ્યો હતો ચેતનમાં, એટલે મેં ફોન લીધો અને વાત કરતી હતી. એને ફોન ઘૂમેડવા મળી હતી, એટલે હું હજુ રેડી થઈ નથી અને એવું બધું હતું. ધ્રુવી ટ્યુશનેથી આવી અને માધવની સેવા કરતી હતી. આજે મેં નથી કરી, રીઝન કામનું હતું, કામ બધું હતું. કાલે જે બધું થોડું ઘણું પેનિક પડ્યું હતું એ માટે કામ કરતી હતી. તેણે જોયું કે માધવની સેવા બાકી છે, તો મેં કંઈ પૂછ્યા વગર જાતે કરવા મળી. એટલે મોબાઈલ જોતાં મેં કીધું લાઈ નાનો એવો વિડીયો ઉતારી લઉં. એટલે હું વ્લોગ વિડીયો ઉતારતી હતી, એટલે મેં નથી કાંઈ સીધું સ્ટાર્ટ નથી કર્યું. ચૂપચાપ છે ને બધું કેપ્ચર કરતી હતી, તમને બતાવતી હતી ધ્રુવી કેવી સેવા કરી રહી છે. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. ધ્રુવી જય શ્રી કૃષ્ણ. માધવ જય શ્રી કૃષ્ણ. માધવે જય શ્રી કૃષ્ણ કરે છે. તો બધા કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો અને હું પણ કાલ કરતાં થોડુંક બેટર ફીલ કરું છું. કાલ થોડોક બહુ જ ખરાબ દિવસ છે તો હતો. કાંઈક એવો દિવસ છે ને કાલે છે રક્ષાબંધન, એટલે બધાયને કાલે આ વિડીયો આવશે. એટલે એ આજે રવિવારનો વિડીયો છે, કાલ સોમવાર આવશે. તો અગાઉ એક દિવસ અગાઉ બધાયને હેપી રક્ષાબંધન. તો હું એકદમ માતાજીના દર્શને કરાવી દઉં તમને, અને માધવના અને ધ્રુવીના દર્શન ન હોય, ધ્રુવીને બતાવી દઉં. તો છે માતાજીના દર્શન. હમણાં એમ કહી દે માધવ માતાજીના દર્શન કરી દો. માતાજી હમણાં કહેતા હશે કે મને ભૂલી ગઈ છો, પણ હું તમને નથી ભૂલી માં. આ કામમાં બધેમાં વ્યસ્ત હતી, ભૂલી હું તમારા વારે ઘરે દર્શન કરતી, પણ તમારી જોડે વાત કરતી નહીં. ટાઈમ થોડોક ઓછો હતો ને તમારી દીકરીને, એટલા માટે. અને માધવ કેટલા ગયા આજે મેં તૈયાર કર્યો છે. ધ્રુવી આ પાક નથી બેટા, એની પાક બીજી છે. મારે એકદમ બધું કેટલી ને કેવી શોપિંગ કરી છે ને એનો વ્લોગ બનાવવાનો છે. પણ ધ્રુવી મારા અલ્લાહ તોબા છે, ભગવાન છે. એ બધું પહેરેવા રાખે છે. મારે આખું બધું એને કાલે પાઘડી પહેરાવી દીધી હતી. આજે એમના કંગન કયો, બલવ્યા કયો, જે કયો એ એક્સેસરીઝ, મને થોડું ઇંગ્લિશ બોલવામાં થોડુંક એમ થઈ જાય છે, તો હકવી લેજો. એક્સેસરીઝ હવે આવડ્યું. તો એવું કરે છે ધ્રુવી. કેમ તું બેટા એમ કરે? જો માધવને છે ને મને બતાવ્યા પહેલાં કીધા પહેલાં પણ જો એમને આવું બધું પહેરાવે, મારે મોબાઈલ કેમ કરવો એ
જો આવી રહ્યું આ બધું નવું નવું લીધું છે માધવનું. તો આ રેડ કલરનું છે પણ પિંક કેમ પહેરાયું? પિંક ડ્રેસનું છે. આ રેડ કલરનું છે બતાવી તો. એટલે ધ્રુવી છે ને એટલું મારું સરપ્રાઈઝ આમ સ્પોન કરવામાં છે ને ધ્રુવીનો બહુ મોટો હાથ છે. કંઈ પણ વસ્તુ હોય ને આ કપડાની જોડામાં આવી રેડ છે ને આ કપડાનું છે ને ચેતને બધું સેમ ટુ સેમ લીધું છે બધું કપડાં અને આ જે છે ને આ પાક કેટલી બ્યુટીફુલ લાગે છે નહીં? સો બ્યુટીફુલ. સો જસ્ટ લુકિંગ લાઈક વાવ. તો આને કાંઈ આમ હડાઈ બડાઈ નહીં, ખાલી એમને દૂરથી જ દર્શન કરાય. આપણે કેમ બધાને આમ હગ કરો ને પપ્યું કરો ને ગમે એટલે આમ કરો, પણ એને આ બધું કંઈ કરાય નહીં. અને જો બ્રોચ ને કેટલું ફાઇન લીધું છે. એમાં મારે શી ખબર લાઇટનો ઇશ્યુ મારે બહુ છે. દેખાય છે કેટલું ફાઇન છે. હવે તમને બતાવી દીધું છે તો હજુ ઘણી વસ્તુ છે. એટલે આ રેડ કલરના એમના બેંગલ્સ છે. બેંગલ કયો બલોયા કયો કંઈ પણ ચાલે. અને બધું હેવી લેવું પડે કેમ કે આપણો કાનો હેવી છે ને થોડોક હે ને માધવ. અને માધવની બિંદી બતાવજો. માધવ આ બાજુ છે તો ઊભી રહેજો હો. એને હું પડીશ. હા અને ધ્રુવી છે ને બહુ જોઈએ આ બાજુ કેવું લાગે છે. એના ઇયરિંગ્સ બરિંગ્સ બધું લાગે. આજે છે ને છેલ્લી બતાવી દઉં. એમાં એવું કેમ હું નથી બતાવતી? કારણ એનું એ જ છે કે હજુ ચેતનને એમ છે કે હજુ થોડુંક લઉં. મારી બિંદી પડી ગઈ તો પડી ગયો. હવે હજુ ચેતનને એમ છે કે હજુ એમના વાંખા સરસ મજાના મળતા નથી. 2 જગ્યા હજુ પૂછ્યું છે. શાયદ ટંકશાળમાં કે બાજુ જવાનું કહ્યું છે. ટંકશાળમાં જાય કાળુપુર જાય કેમ કે હજુ ચેતન એમ કહે છે એકાદ 2 વાંખા લઈ લઈએ પછી શું ઉપર. છોકરાઓના કપડાં નથી લીધા, માધવના આવી ગયા. માધવ અમારો થઈ ગયો છે. એટલે આ છે ને મેં ગોપી જવું અને પછી આ છે ને એને એમ નાઇટ શૂટ માટે લીધા છે. નાઇટ માટે હું તો આજે બધું બતાવી દઈશ તો હું કઈ બતાવીશ. એટલે મતલબમાં છે ને આવી રીતે ડબલ રિંગ કરીને પહેરાવાની હોય એટલે એમને છે ને હેવી ન લાગે. 1 મિનિટ. મારી આંગળીમાં ન પહેરાય. મારી આંગળીમાં આવી રીતે પહેરવાનું છે. એટલે એમને છે ને આપણે નહીં કહેતા નાઇટમાં બધું ઢીલું પોચું. મારી 2 છોકરીઓને રાતે એટલે મીન બધાને એવું હોય પણ છે ને ખાસ કરીને નેન્સીને ધ્રુવીને તો એવું જ હોય ખુલ્લા કપડાં ખુલ્લી બધી વસ્તુઓ રાતે પહેરવાની. કોકો તો દિવસમાંય પહેરે છે તો પછી માધવ તો પહેરે જ નહીં. એટલા માટે રાત માટે પણ અમે લાયા છીએ અને જોઈ છીએ ટંકશાળમાં. અને બીજી વખત કહું છું શું થઈ ગયું છે મને. તો ટંકશાળમાં કાળુપુર સાઈડ જશું કેમ કે ચેતન ફ્રી છે આજે. એકાદ 2-3 કલાક આટલું ફ્રી છે. ઓ માય ગોડ 2-3 કલાક આટલું ફ્રી છે. જો આપણા લક છે એ થોડાક નસીબ આપણા જોર કરી ગયા તો આજે જશું. નકર એની ઓલરેડી 2-3 વસ્તુ આવી ગઈ છે. બધું 2-3 વસ્તુ આવી ગયું છે. એનું બધું મેચિંગ વસ્તુ આવી ગઈ છે. તો નો લો તો ચાલે એમ વાંધો નહીં પણ કે ધીરેન કુમાર ફ્રી થશે ને એની પર આધાર છે. હવે આજે કે કાલે કેવી રીતે આ જન્માષ્ટમી પહેલાં હજુ ચેતન એમ કહે છે ને કે ભારે કપડાં આવી જાય તો લઈ લેવાના છે. નકર તો ઓલરેડી એના ભારે કપડાં લઈ લીધા છે. શાયદ આજે વિડીયો બનાવી જ નાખું કેમ કે 50% વસ્તુ તો અમારી ધ્રુવીએ છે ને બતાવી દીધી. હવે 50% આટલું હું બાકી રાખવી તો આજે જ બપોરે કંઈક કરી અને બતાવી દઈશ. બસ આ છે બપોરે જમવામાં એકાદ 2 વસ્તુ બનશે. ભીંડાનું શાક આજે બનશે. ભીંડાનું શાક બનશે. અને કાલે જે મેં રાઈસ બનાવ્યા હતા આ બધું માટે છે ને કાલે નહોતું કીધું. મેં એક રીલ્સ જોઈ હતી કંઈક હવે ક્યાંની ડીશ છે એ મને હું બધું મારી દઈશ સર્ચ
રાઈસ હોય અને એ બાફેલા ખાલી હોય અને એની જોડે આપણે કેમ રાયતું જોડે ખાવાની એવી રીતે રાયતું ટાઈપ બનાવવાનું, બાફેલા બટેકા, કાંદા અને પછી મરચું અને ધાણા જીરું ને એવું બધું નાખી અને એક ગ્રેવી ટાઈપ કરવાનું ને ભાત જોડે ખાવાનું. તો શાયદ એ બનશે આજે, કેમ કે મને કાલનું બનાવવાનું છે ને બહુ જ ઈચ્છા હતી ખાવાની, પણ છે ને એ રીલ્સ મેં જોઈ અને મેં બનાવ્યા ખરી, પણ એમ કે અટકટે મેં કે આ બનાવવું છે તો મેં સેવ કરી નાખ્યું હતું, પણ સેવ નહોતી થઈ. ઘણું ગોઈતું બપોરે પણ મળ્યું નહોતું, એટલા માટે આપણે બપોરે હું શાયદ 9% બનાવીશ. એટલા માટે ચલો બાય, અને બપોરે મળીએ. કામ 10 ને 10 થઈ ગઈ છે. ચેતન હજુ સુતા છે. નેન્સી હમણાં આવી જશે. નેન્સી પછી એમ કે મમ્મી શું કર્યું, પણ એને ખબર નથી મોબાઈલ હાથમાં આવી જાય છે મારા. એટલે તમે જોવો 10 ને 10 થઈ ગઈ છે. ફટાફટ કરી નાખીએ, થોડું ઘણું કામ બાકી છે બધું પ્રિપરેશન કરી નાખીએ. ચેતન હમણાં ઘરે છે, હમણાં ઉઠશે પછી મારે કાંઈ કામ નહીં થાય, એની સામે બેસવું પડશે, કેમ કે શી ખબર. ફોકસ કરો.